પંજાબમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ઉપપ્રમુખ જગદીપ ધનખડની ફ્લાઇટ લુધિયાણામાં લેન્ડ થઈ શકી ન હતી તો લગભગ 1 કલાક સુધી તેની ઉડાન આકાશમાં ઉડતી રહી. આ પછી અમૃતસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગતરોજ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ લુધિયાણા સ્થિત પંજાબ કૃષિ યુનિવર્સિટી પહોંચવાના હતા, જ્યાં આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. તો પંજાબના ગવર્નર ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવત માન પણ તેમાં હાજરી આપી હતી, પરંતુ ઉપરાષ્ટ્રપતિનું વિમાન લુધિયાણામાં ઉતરી શક્યું ન હતું. ત્યારે આવી સ્થિતિમાં તેમના પ્લેનને અમૃતસરમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો એરપોર્ટ પર ઉતરતા પહેલા આ માહિતી અમૃતસર ડીસી ઓફિસને આપવામાં આવી હતી, જે બાદ ડીસી અમૃતસર સાક્ષી સાહની અને પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ ભુલ્લર સીધા એરપોર્ટ જવા રવાના થયા હતા. ત્યારે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં 400 થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.